સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી હોલસેલ માછલી બજારનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવા હોલસેલ માછલી બજારમાં વેપારીઓને એક જ છત નીચે વ્યવસ્થિત વેપારની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં ટોયલેટ, બાથરૂમ, વિશાળ પાર્કિંગ અને સ્વચ્છતા જેવી મૂળભૂત સગવડો પૂરી પાડવામાં આવશે. વર્ષોથી જૂના બજારમાં ફેલાયેલી ગંદકી અને અવ્યવસ્થાને દૂર કરવા આ પ્રયાસને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. આ પહેલથી સુરતના માછલી ઉદ્યોગને વધુ સંગઠિત અને આરોગ્યપ્રદ દિશા મળે તેવી અપેક્ષા પણ છે. જેને અમને મદદ કરી છે એ તમામ ધારાસભ્યશ્રીઓનો અમે આભાર માનીએ છીએ. તમામ અમારા કોર્પોરેટર સાહેબનો આભાર માનીએ છીએ. અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાહેબ શ્રી પરેશ પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ કે અમારી સૌથી મોટી સમસ્યા નાનપુરા મચ્છી માર્કેટની એ આજે સૌથી સારી રીતે સોલ્વ થઈ ગઈ છે. અમને સારો રીતે કાયદેસરનું એલોટમેન્ટ મળી ગયું છે. એના માટે અમે ભારતીય જનતા પાર્ટીનું સમસ્ત ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ! ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ! સુરતીવાસીઓને શું મેસેજ આપશો આ વિશે? સુરતીવાસીઓને શું મેસેજ આપશો? સુરતીવાસીઓને હું મેસેજ આપવા માંગુ છું કે પહેલાં તમને નાનપુરા માછીવારમાં પહેલાં ગંદકીઓ નડતી હતી, ખારા ખબોચિયા હતા, ચાલવાની તકલીફ હતી. એ ચાલવાની હવે તકલીફ બિલકુલ બંધ છે. હવે નવું ફિશ માર્કેટ ચાલુ થઈ ગયું છે. આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી, આપણા આદરણીય અમિત શાહ સાહેબના આશીર્વાદથી, આપણા ગૃહમંત્રી આપણા આદરણીય લોકલાડી હર્ષ સંઘવી સાહેબના આશીર્વાદથી, CR પાટીલ સાહેબના આશીર્વાદથી એટલે તમામ સુરતની જનતાને કહેવા માંગુ છું કે નાનપુરા માછીવારમાં લક્કરકોટ ખાતે નવી ફિશ માર્કેટમાં આપ બેશક આવી શકો છો. સવારના 4 વાગ્યાથી માર્કેટ ચાલુ થઈ જાય છે. તમારે જે ફિશ ખાવી હોય, માનવી હોય, તમે આવીને લઈ શકો છો. મારી માતાઓ બહેનોને, તમામ બહેનોને માતાને રિક્વેસ્ટ કરું છું કે આપ આરામથી આવી શકો છો. પાર્કિંગ સુવિધા પણ છે અહીંયા. દરેક ટોયલેટ, બાથરૂમની બી સુવિધા છે, કેમ્પિંગની સુવિધા છે, 2 વ્હીલરની સુવિધા છે. એટલે કોઈ પણ જાતની તકલીફ નથી. અને અમારા આજુબાજુ રહેતા મુસ્લિમ સમાજનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ મુસ્લિમ સમાજના લોકોએ બી અમને સપોર્ટ કર્યો છે.